ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હતા તો બહુ દિવસ પછી હું ગુડ મોર્નિંગ કરવા આવી જઈ બેઠી આ બાજુ. ગુડ મોર્નિંગ મુશિયાળી રી ચાળી લે તું કર ગુડ મોર્નિંગ. फोन चाहिए? हाँ. ओके, मैं ब्लॉग बना के तेरे को देती हूँ, ठीक है? गुड मॉर्निंग कर पे आलू नकर नहीं आलू. गुड मॉर्निंग. जय माताजी. जय माताजी. ચેવી લાગી ભૂતળી હેડ નવડાવું નહીં નહીં તૈયાર થઈને જોવાનું. હું તો રોજ નવું કે ગરમ પાણીથી નાવાનું. તો હેડ તમે બધા ગુડ મોર્નિંગ કરીએ. આ તો કોઈ હરની ઘરમાં કના કરશું તો 4 જણા છીએ. તો મમ્મી તો આવી જઈ ફરતો ફરતો આ બાજુ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો પપ્પા મમ્મા ઘેર જવાનું તે તૈયારી કરી મમ્મા ઘેર જવા. તો ગાઈસ વેલા તો તકો પીવા બેજો ચા માહી ભાભી ની થી આવી છે. ગુડ મોર્નિંગ શિલ્પા, હેડો કપડો ખરીદવા ચોગણ જવાન સંજ્યા. હા જો મોલ બારાની પે જવાનું. હા જો મોલ બારે બ્રાન્ડ બારેની પે જવાનું. શું કરવા છો કડો? કેટલા વાગે જવું? કેટલા વાગ્યા? 7 વાગ્યા, 9 10 વાગ્યા ખુલશે દુકાન. તો ગાઈસ હવામાં વહેલા તો આપણે થઈ જશું હું તૈયાર. કેટલા તાર નહીં આપવાનું એ નલ્લું હા મેકિંગ જતા રહો. એ તો તાર માટે આવ્યા છે તું ખાલી ખોટું નહીં આવ બધા ચેવું કહેશી કન્યાના ભાઈનો ના લઈ જાય એના માટે જાનીનો ના લઈ જાય. પ્રસાદ મોકલ્યો છે. તો ગાઈઝ હું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈને આ બાજુ કચરા પોતું કરી દીધું. વાસણ બાકી વાસણ બધું રોધી બધું ભેગો કશું કપડો મશીનમાં નાખી દીધો ને હવે ત્યાં કરી રોધવાનું. સવિતા બેન તો આરામ ઉપર નાની વાને એક નવું કર્યું, બારનો દોરો કર્યો. અમારે કણે શું કે એનું કર્યું ને તો સારું હોજા ચડે ને પગે આરામમાં પગે આરામ લાગે. એ તો આખી રાત ઊંઘીને ઉઠે ને એટલે આખી રાત અકળી જાય પગે. આ બાદ ડેટો તો મોબાઈલમાં વારો જ આવતો નહીં. એ તો મટી જશે. આરામ કરવાનું કીધું બે હોય કરતાં ઊંઘવાનું તો સારું. તૈયાર કરીએ કાજળ શાક વઘારશે તૈયાર કરીને આલું. પપ્પાને ભાવતો નહીં એટલે ચાલ આપણે કંઈ જણાવીએ. મમ્મી તો હરગોઈ સારું જોન માટે બનાવી દો બનાવો ભાઈ બગડાઈ ના કરતા. તો આ બાજુ કાજળ બેન હરગવાનું શાક વઘારી મેં લોટ બધીને મૂકી દીધો. હું બનાવી દઉં રોટલી, એ બનાવી દઈ શાક, પછી ખાઈને ઊંઘી જઈએ. ના ગાઈ ભગવાન નહીં મારે હું કરવાનું લોટ પતી ગયો. તો આ બાજુ તો 9:30 આપણા 12 નહીં વાગે 11 વાગે નવરો. તો વાર નહીં ગયો બધા ભેગો ઘસવું થોડો જતો નથી. હેલો ગાઈઝ હું તો પહેલાં મારા મોજા પહેરી દઉં કારણ કે મોજા પહેરીને તો જ કરતો એના પર નહીં થાય નથી એટલી બધી ફાટી કે ઘડીવાળી ઊભી. મમ્મીના મઠનું શાક અને હરગવાનું શાક બનાવે ચાલુ બનાવે. તો ગેસ બદલવાની મમ્મી કે હું બદલું હું બદલું બે લૂલો લંગો ગેસ બદલવા આપણે દોડા તો પાછી. તો ગાઈસ અહીંયા રાતે અમે આપણે રમેલમાં ગયા હતા તો તેઓ સાડીઓ ને બધો ના લી પણ બધાને શું કરવા આલ્યું પૂનમ પાર્વતી એ બધો થતો નહીં પપ્પા મમ્મી એ બધો. તો ગાઈસ બધાને સાડીઓ હા આપણે ચાલો. તો કાંઈ સાડીઓ ને પેન્ટ પીસ ને વાલી શિલ્પા જોવો છો. હા સંજ્યા જવાન છે ખરીદી કરવા છો જો? હા મને નહીં આવતો હું તો આરામ કરું છું મારે નહીં આવા એવું. હો કઈ તે તાર કઈ લેવું છે તખાન જે ગમે એ હાલ દેજો પાછા. वो क्या हुआ था? वो केला लेके गए सुबह केला लेने के लिए गए तो क्या हुआ था? वो संजय भाई वो देखा ना ध्यान से मैंने देखा था वो राकेश भाई केला लेके आ रहे थे तो फिर बाद में पूछा था मैंने वो इशू हुआ था पर सबसे बड़ा था वो राकेश भाई ने मुंह से बोला नहीं था मैंने सोचा भी था. સંજય જેમ બને જલ્દી આવજો પેન્ટ મને બતાવજો. ના હજી તો માહી ભાભીને પેલા મોત બાંધશે ને હા તાણ પસંદ એટલા મૂલ્ય અત્યારે તઈ પસંદ કરો. તો કઈ સંજય શિલ્પાનું ટીકો અર હા એ રહી જઈશું. આજે ટીકાનું જે ગમે એના જેટલાનું એના તરફથી નહીં એના જેટલું લેવું હોય ને આજે છૂટતી જોઈએ આપણે ટીકો જેટલી ખરીદી કરસ એના જોઈએ આપણે ટીકો જેટલી ખરીદી કરસ. હો સંજય એમ કે છે
બિલ તો સંજય ચાલશે આપણે હવે બે જણા વાતો કરતા હતા. હું વાપરી ગયો તો. રાખો કે વધારના રાખો ભાભીને કે વધારના 1500 નું લેજો. રાખો કે હા તમે પૂછો કે વધારના લે તો 1500 નું. એ ભાભીએ કીધું 10,000 નું ત્યારે તો હું 10,000 આવે. હા જલ્દી જો તો વહેલા આવો ન તો મોડું થશે આ મિલી તો મેં ખાવાની આજે રજા છે ચલો ગાઈસ રંજી તો ફ્લેટ ઉપર છે હું રાખું શિલ્પા અને તરફો ખરીદી કરવા ગાડી ફાવે છે કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટ પર હજી નહીં લ્યા. તો ગાઈસ આ તો ખરીદી અમે કરશું રંજી તો રહેશે ફ્લેટ ઉપર સામાન બધો પડે છે પેલા વરા કિંમતી સામાન પડે છે ને ગાડી હાલ સાફ કરવાની છે કાઢી દીધું 12 વાગવાની તૈયારી છે વાગ્યા નહીં હજુ ખાવા કાઢ્યું પણ 3 તડખલ્યો અહીં તે તડખલ્યું તો ઉપર ગઈ ડાઇનિંગ ટેબલ ઉપર તો હરગવાનું શાક ને મમ્મી માટે મઠનું શાક બનાવ્યું પલાળ્યા હતા ખાવા થોડા ખાધા શેકીને અને થોડું શાક તો આટકો મજબૂત થઈ જાય કે નહીં બધું રોટલી શાક આવી દીધું મમ્મી બેઠા બેઠા ખાઈને હું રાહ જોઉં કાજલ બેનની બહુ એસી આવશે પૈસીનો વાયરો ખાસ પૈસા બેન એસી વાયરો ખાઈ ખાઈ દોડો થશે હવે ખેતર નહીં જતો ને દોડો છે મમ્મી ઘરમાં રહી આપણે જવાનું છે કુડાસન કપડો લેવા જઈએ છીએ કારણ કે 21 મળે ને કુડાસન મળે તો કઈ જેન્સી છે અમદાવાદ ભૂલી જાય કાલે શું કરવાનું મેં કીધું લીધો એટલે કે હવ ગાડીમાં છે બુટ ચો મંદિરે કાઢ્યા હતા કે ઘરે ઘરે તો વાતો નહીં સેક્ટર 6 તો બિચાર ભરવાનું ચાલુ છે બીજું બધી ચપ્પલ લેવા છે ને 12 વાગી જશે ને આપણને લાગી છે ભૂખ હવે ખાવાનું શું થાય ડ્રાઈવર આવે સુરતથી આવ્યા ને તો સુરતથી મળવા આવ્યા મમ્મી ને અમે છીએ ગયા પેલા બધા તો બહાર જઈએ અહીં બેઠો અહીં બધા મોબાઈલ કા ફેજવા લેતી હે તો કઈ બૂટ ભૂલી જાય છે તે તેરી લેવી પડશે ઓમ તો આ પાર્કિંગ જ છે ઓમ મૂકી દઉં. ના મુકાવાય સંજય આલી ક્યાં મૂકી દે ઈ કાન મસ્ત સોયો તુલા તા જે લેવો હોય લઈ લેજે જેટલો લેવો એટલો હા ચલો મારે મારી ઈચ્છા નહીં આવતી લેવાની કપડો ત્યાં કોઈ નવું કોઈ લાગતો જ નહીં બોલ કેટલી જોઈ લેવાની ચલો 2 જોઈ લે 3 જોઈ લે ને એ રીતે ઓફર હોય 20% ઓફ થયું આ પેન્ટ લેવો વધારે પેન્ટ પણ વધારે નહીં કિંમત ખાલી 3000નું છે 3100નો ચાલો લગનમાં નહીં પણ શું લાગે છે આખો ઢંગ કરી દેવાનો ઠેગો હોય ને એવું લાગે છે ઠેગો ડેગો હાય તો ગઈશ કપડો પસંદ કર્યો તો આ રીએશન કહી શકું બેગી ફિટ છે તે ઓમ કમ્પ્લીટ આવે છે પણ થોડું હેડું ને તો પેલું નહીં પટિયાલા લેગા આમ ચડીને હેડતા એ રીતે હેડવું પડે એ રીતે છે બહુ વધારે પડતી બેગી થઈ ગયું છે જો 30 હું 32નો પેન્ટ પહેરું છું આ 30ની સાઈઝ છે ને તો આટલું વધે છે ચલો તો ખરીદી કરી દીધી રાકેશના 2 જોડી કપડા લીધા મેં 1 જોડી લીધા રણજીતના 0 જોડી લીધા 2 જોડી નહીં લીધા એ જેન શું ખુલ્લા પગે ના છે ચંપલ ગાય લઈ આલો પછી અંદર જી આપણે એટલા હા શિલ્પા ના પસંદ ખેતરમાં પહેલો 4 વાગ્યા રોડ ઉપર પહેરતા તો કે સરગાસન લેન્ડમાર્કમાં આવ્યા છીએ જો આખું બજાર ખાલી છે કોઈ ખરીદી કરવા નહીં આવ્યું હાલે અમે આપણે તો નર્વસ છીએ ત્યાં છીએ આવ્યા તો જવો જઈ આવો સીધી નહીં લે તો પાછી હા કટી પેલા આ જજો જ્યાં ટ્રાય કરજે મસ્ત પહેરી લો હા તો કઈ આ તો ચંપલ પહેર્યા વગર આવ્યા છો જ્યારે ત્યારે મારે પહેરવું પડે છે કપડો કઈ એક જોઈ પસંદ આવ્યો પણ તે લીધો ટી શર્ટ નહીં લીધો ને ચલો ગાઈસ તો હવે જઈએ નાસ્તા વાસ્તા કરીએ જોવાની વસ્તુ હોય
તો કરતાને શું કરવાનું? ગરમ ગરમ લૂ આવે છે શાક રોટલી કરી હોય શાક રોટલી ઘરે હશે ને ઘરે જઈને ખાજે આપણે જ નાસ્તો કરીએ કઈ સમોસા બમોસા જેવું તકો ઘરે ત્યાં રોટલી શાક ખા શિલ્પા રાકેશ ને તકો ને મોહન જેન્સી બધા નાસ્તો કરીએ છીએ જેન્સી અલગ પ્લેટ મંગાવી અને પછી અલગ પ્લેટ આવી જાય છે ને એની મૂકીને મારી ડીશ લઈ લીધી ખા અમે તો નહીં ખાઈએ કંઈ તો એ નાસ્તો કરવા ગયા હતા ને વાવાઝોડું આવી પવન જબ્બર તો માટી માટી કરી દીધું નહીં જેન્સી કઈ વાંધો નહીં આપણે બીજા છોકરાનો કપડો લઈ અને પછી નીકળીએ ને એક નાસ્તો કરીએ 21માં નહીં જાણો ચૌ ના અમદાવાદ કરીને શું જવાનું હા એ તો બહુ ઘઉંમાં આવે અને એટલા બધા જવાતું અમદાવાદ તો કેટલો 40-50 કિલોમીટર 40 કિલોમીટર અડાલત હોય થોડું વળી 22 કિલોમીટર નહીં અડાલત હું કોઈ ટ્રેક્ટરમાં અને પેન્ટ બળજી પાછો ખબર હવે 21 સેક્ટર ચલો હા ગાડી લઈ ગયા છે ગાડી ગરમ લાય થઈ જઈ છે પવન આવી તો ખોલી દીધી એ ઠંડો થઈ આવો ને આવું કરી છે ગરમ કરીને કરી દો હવે નડવાનું નહીં આ બટન ગરમ આવે આ જે બ્લુ કલરનું રહ્યું ને એ ઠંડુ આવે પછી ઓમ કરીને ઓમ એમ ગરમ આવે રણજીતભાઈ કશું નહીં થયું પણ તો મસામો હે આગળ છે કિસ્મા ચલો ગઈ નાસ્તો કહીને હવે નીકળીએ છીએ થોડા સંખ્યા હવે નીકળી જાય છે જૂના સચિવાલય ચલો ગઈ તો હવે જેન્સી પેલા ચંપલ લઈ કારણ કે જેન્સી અઠવાની ફરજ હું આયરો પહેરી રાખી. એ સારો હતો બધામાં મેચિંગ થઈ જતું તો ગઈ જેન્સી અઠવાના પગે ફરતી હતી માટે ચંપલ લઈ લીધો ચંપલ ના એ ચંપલ બે જોઈ લીધો એક ગુડ્ડુ નો પછી ક્યાં ગુડ્ડુ એક ખાલી હા, દો. ખોખું. એક ખાલી ખોખું વ્યૂ માટે. ગુડ્ડુ માટે લીધો છે હું વ્યૂ માટે વ્યૂ માટે લીધો. હું બ્લેક લઉં. કોઈ ના ખાય હા નાના પડશે જેન્સી પહેરાયા હતા હા કમ્પ્લેટ હવે જશું કરીએ હા ટીલા કપડા વપડા લેવાના આવી ગયો હા મજા ના આવી નહીં કોઈ નવી પેટર્ન જ નહીં એ નહીં લે નવી કોઈ પેટર્ન જ નહીં આવતી નવી પેટર્ન એટલે મારચો એક શર્ટ પેટર્ન માં આવી જાય નવો એવો નવી પેટર્ન નહીં આવતી ભાઈ જો હાથ રાખી ગયો કોફી હો કરતો હું હે ને થોડું શાકભાજી આપણે ઘરે જ જવાનું છે કવા તો હું શાકભાજી અને થોડું ફ્રૂટ લેતા આવું પણ આગળ શું શાકભાજી ફૂડ ના ભાઈ હોય તો ગાડી વાળી અને એટલે પેલો હમે પે ગેટ રે પેલો ગેટ આવે છે નારિયેલ વાળા ઈકણું ભરા જો હું તે ગાડી વાળી ઈકણ હું એટલે શાકભાજી લઈને આવું હો એકલો શરબત પી તો મારા માટે એવું નથી સંજય માટે ગ્લાસ લઈને મૂકું એ કોઠી આ શીલા ચો જોમી જેવું પાછો તો કઈ ફ્રૂટ લીધો જો 700 રૂપિયા ફ્રૂટ લીધો ને દેખાય છે 700 રૂપિયાનો હા હા લઈ લે કેરી પેટી લઈ લે લઈ લે શું ભાવ છે કાલે કીધું હા લેવાથી આવું પડી ખેતરમાં ઘણી પૈસા છે રોડ પતી જાય ને પછી ખાલી સાઈડ તો ગાઈસ પેથાપુર સોસાયટીમાં આવી ગયા અને હું હન કવર લીધેલું હન 450 ને કવર લીધેલું હતું એ રેસે 2100 ભૂલી ગયો તો 500 લઈ આવું હા એટલે મારો બધો સામાન ચાર્જર ને બધું લેતા આવજે હવે રિટર્ન થયા પછી ત્યાં ચાવ ઉતરજે વહેલા ના ઉતરતો પછી જોર તો બંધો આટલી વાત કરી આજે બધું વાળો બોલો 400 વાળું કવર એ ખબર નહીં પડતી ડીઝલ ભરે છે ડીઝલ તો બોલા કવર તો લીધું છે ટકા હા કવર તો લીધું છે પણ જે જગ્યાએ મૂકી દે દુકાનમાં મોનો ત્યારે કે મને પરફેક્ટ યાદ નહીં કઈ જગ્યાએ મૂકી દે તો પૂછી લે તું ચીજ દુકાન ફરે છે હા તું જવા દેજો ફટાફટ હા ચેમ બાબા, તમારા વગર કોઈને મજા નથી આવી. ચેમ કોણ આ ચેમ એક જ જોડી એને ટેકલા તો કહેતો તો મારે તો કપડો નહીં હું તો લાવવાનો છું ચેમ હા પેલેડિયમ એ તો આ મોલમાં હોય એ જ કંપની હશે
બ્લુ ધામ તો નતા બે જગ્યા અમૃત જઈને આવ્યા જ્યાં ગયા હતા હતા ત્યાં બાજુ સોલ સ્ટોર હતી એ તો વાત છે તમારો એક ચંપલની દુકાનમાં હા એક ચંપલની દુકાન એના જો મટન નહીં તો ગેસ સી રીતે જશે હા મટ્યા છે પણ તોય આવી જ જઈશું સંજયે મોબાઈલ નો કવર લીધો ને ચોક મૂકીને આયા અહીંથી લેવા ગયા પાછા હવે ચંપલની દુકાને ઓહો અને પૈસા આપ્યા તો ગાઈસ સેક્ટર 21 માં આવી જશે અહીંયા લાઈન ઊભી કરી દીધી તો અહીંયા ગાડી હતી ને નેટે હળગી જઈ પાછળ બધું હળગ્યું અને ગાડી આટલે હતી હા મૂકો અમે વાળા હળગાયું હોય તો ગાઈઝ અહીંયા હળગતું બધું હળગી ગયું અને રહી ગયું નેટે બળી જઈ હમણાં જ નવી ન ખાઈ આમાં પપ્પાની ગાડી હળગી જોત આમાં ગાડી હળગ્યા ભેળી જતી આ હળગ્યું યા અને તાપો આગે આગ થઈ ગઈ બધા તો ગાઈસ કવર મળી ગયું છે આપણને એક દુકાને ચાલુ છે તો આપણે આવ્યા છે 21 સેક્ટરમાં દુકાનવાળા મૂકી દીધું હતું કે કોઈ કસ્ટમર ભૂલી ગયા હોય ને તો આવશે અંદર લેવા યારથી ના મળી ગયું મળી ગયું મને ખબર છે તાર જીવી ના અંદર છે એટલે કોઈ ના અંતા તો ગાઈઝ મહેમાન આવ્યા હતી ચા બનાવી ગઈ હું તો આ તો મારા પપ્પાની ગાડી હળગતી જઈ જઈ હળગી જોત જેવી ના તો પડદો થોડો બળી ગયો નેટ ના ખાઈ હમણાં જ ના બળી જાય તો કઈ રાકાઈ ન હે ને યશુ માટે ટોપી લેવાની હતી રહી જઈ હતી તો આપણે પસંદ કરી લીધી સચે વિશે ચલો ગાઈસ આવી જા ઘરે લીધું કે થાપુરના ઘરે રજન છે ઘેર નહીં જવાનું બહુ રીલ્સો બનાવો છો આવી ગયા હા હું લઈને આવ્યા સંજય હા હા કપડા લઈને તને ટેકલો કે નહીં લાયાનો એક જોડ લાયા મોટ તો કેટલા જોડ લાવવાના તો હા ટેકલા તો લાવવાનો હતો ઘણો બધો કીધું તો લઈ લે કે મેં તો ના પાડી હોય વાત બરોબર છે કે પસંદ ના આવતો હોય એ ગેરંટી લેવા આવે ત્યારે હું હારે આવે ત્યારે હું લઈને ગયો જેમ તું લે નથી તું લે હું લે તકા તાર ચેવું રહ્યું તું લઈને આવ્યો હા ગાડી એમ પડી મને ફોન કર હા કોમ બગાડ એક દુકાને બી આય કે હેડો કે લેન્સલી વાત હતો પેલી હીરો મત તો આજ મારો નજરી થઈ ગયો લાડવો ખાતો એક ખાલે બે લાડવા બોક્સ લીધું તારે ખાધો એ બધું નિજામ કોઈ ખવાયું જ નતું લાય હેડ ભૂલી જવાનું છે હા ચાવી હાલતા જો મારી ભાભી તને તાર આપવાનું છે ભાડું છે તને એ સીધી એક કામ કરી દો ગાડી હમાતા નહીં તો બસમાં બે હાથ એ તો ભાડું છે બ્રેડ પકોડા બધું કશું ખવડાય નહીં સમોસા બચકે એટલે ખાવાતું હતું કે બપોરનું ગરમી જી પડે એ દેના કા મને ના ખાવા દીધું શિલ્પા એટલે જ કે કોઈ ખવડાય નહીં અમારા સમોસા સિવાય એ મને સુધી હું બિલ ભરી મને કે તું હાલ લે કે મારા જોડે 50 રૂપિયા છે તે છેલ્લે તો 50 કૂદતા હતા ને તે બે ભરી એક શેલીનો રસ પીને આયા તો કે સામાન બામાન બધો ભર્યો અમે જઈએ છીએ ટેકાય તો અડધો કપડો આમ ફરીથી આવશે ટીકો 4:34 થઈ છે અને હું નીકળવું છું અહીંથી હેડો બેસો ફટાફટ બાબાનો મજાક ના ઉડાડ બાબાની હું મજાક એવાની મજાક ઉડી જઈશ તો ગાઈઝ આપણે ગાડી અહીંયા ઊભી રાખી છે ને આવ્યા છે પકોડી ખાવા બનાવો તો ગાઈ પકોડી ખાધી મજા આવી ગયો તો ગાઈઝ પકોડી ખાધી ને આપણે નીકળી હોય વાગી જશું 5:31 એટલે 6:30 વાગશે ઘેર જતા અલે હોય તો ખાસા દિવસનો પ્રસંગ છે ગાડી આ થોડ ભાડી પાછી દો અમારે દોડાય હાય રણજીતભાઈ મજા ક્યારની તો હું ગાડી જોઈને છેક વિજાપુર થી પાછા આયા વિજાપુર થી ગાડી જોઈને પાછા મજામાં તકાભાઈ યસ વ્યુ ક્યાં ગઈ ને ઘરે ઘેર શું બધાનો નામ ખબર આવે જોઈએ વિજાપુરથી ઘેર જતા હતા તો ફેન મળે વોટ્સએપ નંબર છે ચાલો બહુ મજા આવી ગઈ તો એના વિજાપુરથી પાછો આવ્યો આપણે પાછળ વિજાપુર ખાસ આગળ ના આપણે હા ટમાટર ટોમેટો તોડી ગયો રીઓ પડી ગયો છે બધા વગર હું નો તને નહીં છોડું ગમે તેમ બૂમો પાડ તો ગાઈ આપણે આ છે મઢાસા ચોકડી આનો તખાનો લેવા આવ્યો છે કિરણ ગોળા ખવડાવું હાલે મારો ચીકણો અમે અહીંયા બી આવ્યા છીએ ગોળા ખાવા માટે
તો કાકો ખવડાવશો ખાઈ લીધા ગોળા હેડ હતા ચલો ગાઈસ તો આપણે ગોળા ખાધા અમે 30 રૂપિયા સમોસા જ ખવડાયા તો સંજય? સંજો બપોરે કે વધારે ના ખા કે પોઈઝન થઈ જાય તો મોત તો ખાવા મળો કોક અમે ભાભી બે તારીફ કરતા હતા અરે કે રણજીતજી હોત તો ગુજરાતી ખોત તો તને અમારો નીચે મુડાડવા મોડે કોઈ પૂછત ખરું કે રણજીતજી ચમ ના આવી હા એટલે ચમ નતા કોઈ શું એ તો નતું આવ્યું મૂડ નતું વાક દરવાજો વાક તો ઘેર જા શાંતિ સારું હા મઈ બુબા આઈ જો ગોરીના ઘર અચે ડેડી જોડે ના જઈ બાબા જોડે પહેલા જઈ ડેડી હા આવો હા કશું નહીં તબિયત બગડી છે મંગાવી છે ને પપ્પા માટે હા પા તમારે તો મંગાવી છે ને હા બીજું મંગાવીશું ને કવર મમ્મી તો ગાઈસ ઘેર આવ્યા છીએ અને મારો તબિયત થઈ છે ખરાબ તો ગાઈસ શિલ્પાની તબિયત થઈ જઈશ ખરાબ શિલ્પા ઊંઘી જાય તાણું હા મમ્મી એ તો બધું હતો તે સારું પણ તાન તો ઓલાઈ ગયું હતું પણ બપોરે તાન ખાલી તે ઈ કણ સેવરી થળગ્યું આ બધું હળગાવી છે અમે મને પેલા હળગાવી તમે તો મોડું બોલી હતી ખાસી એમને ઈ હળકાઈ એટલા ચેવી રીતે પોંખી પણ હળગાવી પણ આવી હોય અંદર હળકતું આવીશ એમ તો ગાઈસ વાળ હળગી પાસે હા એ જ્વાળાડી થી આટલા આવી તું હળકતું એ તો કહું છું કે પગે હાના બાલ બોધ્યા છે તો અંદર વાતો થઈ પણ એસી આવે છે મેં આ કને મૂક્યું નહીં બધા કે 3 વર્ષથી એસી લાવો કરો છો પણ હવે આવે છે ફાઇનલ આવે છે હા બફારો છો ચોમાસા મેં મારે છે તો કઈ દાદુ તો કાજલ બનાવે છે વંગાયેલી ખીચડી હોજ પડ્યું છે ને જમવા બે બધો શું બનાવી છે હા કશું લઈ પીવું ખાલી સાસ પીવું ઓ લાવજે થોડી ખીચડી વંગારી ને સાસ કપડો બતાવે કે નહીં મમ્મી વાનું જોયા મમ્મી કેટલા કપડો ઈ ન જોવાનું સંજય લાયો મમ્મી તો ગમ્યો મમ્મી ગમે પણ તને તારો જેમ ના ગમ્યો હા નથી જોયો